આગળ વધીએ એનડીએની સંસદ દળની બેઠકમાં પીએમ મોદીના વિપક્ષ પર વાર। જી હા, રાહુલ ગાંધી પર પ્રધાનમંત્રીએ શાબ્દિક હુમલો કર્યો છે। રાહુલ ગાંધીને સીધા નિશાને લીધા। રાહુલ ગાંધી કંઈ પણ બોલતા હોય છે। પીએમ મોદીએ કહ્યું કે રાહુલ બાલિશ વર્તન કરી રહ્યા છે ને એટલા માટે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે। આવ ઢોર મને માર જેવું રાહુલ ગાંધીનું નિવેદન હતું। વિપક્ષ પોતાના પગ પર જ જાતે કુહાડી મારી રહ્યું છે। આ પ્રકારના નિશાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર તાક્યા છે। તો આપને જણાવી દઈએ, એનડીએની સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે, જેમાં રાહુલ ગાંધી પર વાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાહુલ ગાંધી પહેલેથી જ આ પ્રકારની બાલિશ હરકત કરે છે અને તેના લીધે જ તેઓ નુકસાનમાં જાય છે। આ વખતે પણ તેમના નિવેદનને લઈને તેઓ ચર્ચામાં રહ્યા અને સુપ્રીમ કોર્ટે પણ ફટકાર લગાવી છે। રાહુલ ગાંધીનું વર્તન જ એ પ્રકારનું હોય છે કે આવ ઢોર મને માર। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમિત શાહના વખાણ કર્યા છે। જી હા, એનડીએની સંસદીય દળની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રીના વખાણ કર્યા છે। સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી રહેવાનો રેકોર્ડ અમિત શાહે બનાવ્યો હોવાનું તેમણે કહ્યું। અમિતભાઈએ તમામ રેકોર્ડ તોડ્યા હોવાનું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું અને આ વાત સાથે તેમણે અહીં અભિનંદન પણ અમિત શાહને પાઠવ્યા હતા। તમામ રેકોર્ડ અમિતભાઈએ તોડ્યા હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું।